राम राम जय माता जी बताई ने हाथ वाई गया आज तो जो थोड़ाक जना है एक हूँ ने मोहन वाई गयो हवार में वेलो पण अंजी भाई हवे जाए अंजी आवजो बाय 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 हवे आवशो 12 वागे का भणवा जाए रिक्शा में ऊभी है कांईक छोकरा एन पा उपा है उभती है देवन से आ कण है जे का देन से आमा वीडियो चालू है घड़ी कपड़े बंद करी दे हाँ बंद देवन से वीडियो जो है कहू खाई ले तो खावा बे थी નથી ખાવું છોડી સાદો દૂધ દો શું ખાવું હા दूध खाऊ બીજા આખી પરોઠી હોય હા આ ખાઈશું ના ભઈ આપણે ખાઈ લેવાનું પહેલા લીટા પૈસ કરવાના આખો દી પછી લીટા જ કરવાના હોય ધ્રુડમાં શું કરવાનું આપણે કામ કરવાનું હોય એકડા કાઈ કામ ન કરવાનું એકડા જ કરવાના ખાઈ લે પછી એકડા કરવાના આખો દી એકડા જ કરવાના હા જો મોન કાકો દૂધ પીને હોય જ હંજી ખાઈને હોય જ હવે તું એક બાકી હો અમે ખાઈ લીધું તાર કેદી ભણવા જાવ ધ્યાન છે તાર ભણવા કેદ જવું તાર દાદાએ ખાઈ લીધું એને ખાઈ લીધું હા તારે ખાવાનું અલમીન ખાવ અમાર બધા રમકડા ભણવા જાય એક રમકડું વહીતું હોય અલમીન ખાવ અલે ઈ રમકડું બે વર્ષ પછી એ ભણવા વહી જાય શાક ખાવ છે હે અલે હે દેમસી બાન બાપા ક્યાં ગયા બાન બાપા ક્યાં ગયા બાપા ક્યાં હે બાપા ક્યાં ગયા ઓલ ઘરમાં છે હે તે ક્યાં ગયા ઓઈઠાક ન થોઈઠાક બા ક્યાં બાપા ક્યાં કિમ બજ્યા ઇતે નથી હે કિમ બાપા નોટે કોઈ નથી બાપા નોટે કેવા ફઈન ઘરે ગયા ફઈન ઘરે ગામ પેડા ગામ ગયા ક્યાં ગયા સૌ ભાઈ આવે ને ઓલી કૃષ્ણ ન થાવતી આટો ખાવા ગયા આટો ખાવા બાપા રહ્યા ને એમ છોડીને ઘરે આટો ખાવા જાવું જોઈએ તો પછી તું તાર મમ્માને કે જાસ ને હે એમાં દેવાનથી જાય એટલે ખાવા મેન લે હાલ મેન ખાવા હાલ વાતો આપણે નહીં ખૂટે હાલ ડાય દીકરી હે ખાવા મેન ચાલો ખાઈ લ્યો પછી વસ્તુ ઊંધી મૂકે જો એને બેસા એને ખાધું ઠામડા ઉડકવા જઈશ ને તું હે આજ બાર નથી તું ઠામડા ઉટકી નાખીશ હે હા જાય જ ને કે ઠામડા એને કી ટોરવાની હે આજ ટોરવાની થઈ હે કા ખાવા મેન કેમ બેહાનું એ મારે દૂધ ભરવા જવાનું ને દૂધ ભરવા જવાનું થશે તો હાલો દૂધ ભરી આપણે વેણી ભર નાખ્યું હમણાં અમારા દેવાનસી આવી એટલે ઘરનું કામ કરાવશે વેણી તાખી એક આગળ મેલવો જોઈશ આમાં ખાવાનું ખાતું મોટી બેણી ઓલી ખાલી કરી એમાં એવું થાય એક ટીન ની હે ને ઓલી એસટી ની એથી મોટી આવરી 7 લીટર ઓલી 10 લીટર દૂધ પીવે ને એટલે પછી આમાં દૂધ ભરવાનું તો એથી જાજુ વધે એટલે ઓલી બેણી ભરવાની અને પછી એક દૂધ પીવે ને પેલવેસરી હોય એટલે પછી ઓછું દૂધ કાઢી લા બેણી દૂધ ભરવાનું હા થોડું જાજુ કાઢતી જાય પછી ઓલી બેણી ભરવાનું થાય છે વાયમાં એવું થાય બેણી ભરતા હે ને એક ગ્લાસ અડધો ગ્લાસ જેવું વધે એટલે પછી બરણી કઈ ભરીને આમાં ભરી દેવાનું એટલું પાછ દીના સા કરવા જોઈએ સા અમારે દેવાનથી સા પીવું 8:45 વાગ્યા અને બાપાને તો હજી તો આવ્યો નથી હવે ફોન ના આવ્યો કદાચ લેવા જવાના થાય કે હવે મેલવા આવે કઈ ખબર નહીં કીધું કોઈ ન હોય ફોન કરજો તો લઈ જઈશું અને કીધું મોટરસાઇકલ વાળા હોય પાણો કે અથવા મોહન ના મમ્મા તો કીધું મેલી જઈશ નકર કીધું ફોન કરી હું લઈ જઈશ એટલે અહીંયા તો કેમ થયું કાંઈ ફોન બોન કર્યો નથી આવે પછી ખબર પડે પૂછશું આપણે તો અત્યારે જો અહીંયા આવું કામકાજ હાલે ઘી ગરમ કર્યું ઘી ગરમ કર્યું કીધું હવે તો કદાચ 500 થઈ જશે તાવાનું થઈ જાય તાવું કરી નાખી ઓલા મઠે બધા એક દી તાવા કરે ને તેથી આયરે કરી નાખી કીધું જો ખેલું ન પણ ક્લબ હાલે જોથા વગર થોડુંક વધુ હોય તો હાલે ને નમતું આજ તાવા કરે ને મઠે તે દી કે બધાને જમવાનું એવું બધું અહીંયા રાખવું એવી વાત કરતા પછી કરે એમ ખરા જાજા તાવા હોય ને તાવો મઠે કરી નાખવાનો શાક તો ઘરે કરી નાખવાનું
હમણાં ઉતારું દેશે ખાને આ કીધું ગરમ હરખો થઈ ગયો ને તો પાછું નાખ દો એટલે અરે ના ધ્યાન રખાય. એમાં એવું તો ઓલું જરીક ઘીનું ઓલું થોડુંક વધુ હતું કડક નીચે ટેપું પીળું ટેપું પીળું. ઓઈડું હોત તો મોઢે હળી જાત ને. હા હો. કેવું કરતા આવી ધ્યાન રાખવી પડે ને કે ઘણા ને હળી જતા. જા ઓલું રહ્યું ને ટેપું પીળું ટેપું પીળું હા એટલે પછી જરીક આમ ઉડે ખરું ને કીધું ઊનું કરી નાખ્યું ને હરખું પાછું આમાં નાખીને ગરમ કરીને પછી ઠરી જાય ને પછી આમ ભર નાખ એ હાટું આમાં નાખ્યું શું કે આપણે વાય મોર ઊનું કીધું તો થોડુંક કાચા જેવું હોય ને કોઈ થોડુંક કડક થઈ ગયું હોય તો બધું ફરીને પાછું ઊનું કરીને ગારીને ફરી વાય કે કેવું કરતા જો બીરા બીરા રોટલા કરતા જ ભરે પણ ઘી કરતા ઊનું કરતા ભરે એવું થાય ને. જો આ ગેસ તો ફરી મૂક્યો જોવું જોઈએ ઊના પાણી કરી. રામ રામ ને જય માતાજી બધાને. અને સાંજકના 5 વાગ્યા અને આપણે જો હવે કાલ મોટર કાઢી હતી ને હવે સરખી અહીં પડી એટલે આજે હવે ઉતારવાની છે. ને ઓલી જો આપણે હમું કરાવવા ગયા હતી હમું કરાવીને લઈ આવ્યા મારા પપ્પાની. અને હવે જો આ અંદાજ મોટર સરખી કરે છે પાણી રહે ને એટલે આ પીરી થઈ જાય. કાટ જો આ બોલ રહ્યું ને ખોલવાનો ને એમાં પાણી લેમન દે આમ કરતા આવડે તને આ ફોકો મોટો મમ્મી ની આ જો ઓલું ધોવે કાટ સડી ગયું હોય ને હા મશીન હોય મોટરું ના આવા માન તો કાઢ બે વાર વાઈટ કા હમા કરવા પડે પછી ઉટકીને સડાઈ પછી કેદી કાટ એનું નક્કી ન હોય કાટ સડી ગયું તેદી કાઢે પાણી ઓછું કાઢે કે ભડાકો કરવો જોઈશે વાતો કરતા અંદર મોટર કાઢ્યું ને મોટર ને ત્યાં તો ઓલો પંપ જ પતી ગયેલો એટલે નો પાણી કાઢે તો એ વારી ને કાટ સડી ગયા હતા પાછા સડાઈ ધોવે હે હવે કીધું ન હોય આમાં કાટ નો ખાઈ જાય કાટ જ સડી જાય મીઠું જામે ગયું મોરું પાણી હોય ને એટલે આવું થાય મીઠું પાણી ન થાય અંદર મોરું પાણી છે. મોટર જો શિયાળા પેલા દીધા ને પછી ચાલુ કરી થઈ જ નહીં ચોટી ગયા. જો વાંદરી પાનું લાયા અને જો વાંદરી પાનું કહેવાય વાંદરી કહેવાય બોલ એમ ફરતી કોઈ એમાં સેટિંગ નો આવે ને હરખું બોલ નડે એ ઓલ બોલ રી માં એમ કડી આવે મોટર તો ઘણી મહેનત કરી આપણે પકડે તેને લાગ કરીને જેન તે ઓલું વાંદરી પાનું લઈ આવીને પણ મોટર તો ફરી જ નહીં. કાલ કમ્પ્લીટ હતી કાંઈ વાંધો નહોતો પકડે હાથે જ ફેરીને તો ફરી એટલે મોટર નહોતા લઈ ગયા ખાલી પંપ લઈ ગયા હતા તો પંપ તો કમ્પ્લીટ કરીને આવી ગયો તો મોટર આજ ફરી જ નહીં બરાબર. તો પછી ચાલુ કરી છેડા મારીને તોય ન ફરી પછી શેરે ઘણી મહેનત કરી 1-1.5 કલાક ને હવે પાછી રિપેર કરવા લઈ ગયા છે ખોલીને જોવે હવે શું બુશિંગ કાંઈક કદાચ ગયા હોય તો બીજા નાખે ને કમ્પ્લીટ થાય તો વહેલા આવશે 3 જે હોય તો વળી ઉતારશું નકર પછી કાલ થાય છે બોરમાં ઉતારવાની લગભગ બને ત્યાં લગી તો ઉતારી દેવી છે પણ જોઈએ હવે આગળ. જો અંધારું થઈ ગયું અને હવે આપણે મોટર જો હવે ઉતારે હેડારમાં પછી ગામમાં લઈ ગયા ફેરીને તે પછી હવે ફિટ કરીને ને હવે ઉતારે હે છટકા બાંધતા જાય એટલે પછી દોયડું રહ્યું ને આગું ન રહે લાઈન ને જ ખાલી રહે ટ્રેક્ટર જેવું હે
સીધી કેબલ ગાંઠે ઈ બાજુ ન લેતો ગાંઠે એમ પર વાહે જ રાખજે બધી કરે એટલે પછી ટ્રેક્ટર આવવા દે એ પાછી કરે એટલે પછી ઊભું રાખ દે એટલે દોયડું બાંધતા જાય. તો હવે વારું કરવા બેહવાનું થાય છે. આજ થોડુંક મોડું થઈ ગયું, 8 થઈ ગયા અને હવે વારું કરવા બે મોટર ઉતારવાની હતી તે હવે કમ્પ્લીટ કરીને પછી વારું કરી થઈ ગયું થોડુંક મોડું છે બા ને બોલાય આ પેન્જિન કે બાર કાઢ દેવાનું કરો વિમલ કાઢ ખીચડી ને શાક ભીન એનું ફેર ખીચડી ને સાઈસ સાય આપણે તેલ હા હારું હારું